નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતેથી વિશ્વ એડ્સ દિવસ નિમિત્તે લોકોને જાગૃત કરવા નગરમાં રેલી કાઢવામાં આવી। સુંદર રંગોળી બનાવી તેમજ સુંદર નાટક દ્વારા લોકોને એડ્સ વિશે સમજ આપવામાં આવી। આજ રોજ તારીખ 1 ડિસેમ્બરના રોજ જાલોદ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતેથી વિશ્વ એડ્સ દિવસ નિમિત્તે ડિસ્ટ્રિક્ટ એડ્સ પ્રિવેન્શન કંટ્રોલ યુનિટ દાહોદ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ જાલોદ તેમજ શ્રી કેશરિયાજી જય દશામા કોલેજ એન્ડ નર્સિંગના સહયોગથી તેમજ જાલોદ તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઉદયના માર્ગદર્શન હેઠળ વિશ્વ એડ્સ દિવસ નિમિત્તે જાલોદના મુખ્ય બજારોમાં રેલીનું આયોજન કરી તેમજ આંબેડકર ચોક ખાતે એડ્સ વિશે એક સુંદર ભવાઈ કરી લોકોને એડ્સ કેવી રીતે થાય અને કેવી રીતે નથી થતું તે વિશે સમજ આપવામાં આવી। આ સમગ્ર રેલી દરમિયાન વિવિધ બેનર, પોસ્ટર તેમજ એડ્સ નાબૂદી માટે સૂત્રોચ્ચાર કરવામાં આવેલ હતા। આખી રેલી નગરમાં સુંદર રીતે નીકળતા નગરમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી। કાર્યક્રમના ભાગરૂપે જિલ્લા કેન્દ્રના ઇન્ચાર્જ ડિસ્ટ્રિક્ટ ટીબી HIV ઓફિસર ડોક્ટર AR ચૌહાણ, ડોક્ટર ધવલ પલાસ, ડોક્ટર માધવ અને કોલેજના ટ્રસ્ટી મુકેશ ડામોર, કોલેજના પ્રિન્સિપલ મેડમ ટ્વિંકલબેન દ્વારા HIV એડ્સ દિવસ નિમિત્તે માહિતી આપવામાં આવી હતી। કાર્યક્રમમાં T1 પ્રોજેક્ટ મેનેજર લિન્ડરવર્ક્સ વેહાન પ્રોજેક્ટ કર્મચારીઓએ હાજરી આપી હતી। મુખ્ય આયોજન ગુજરાત સ્ટેટ એડ્સ કંટ્રોલ સોસાયટીના ગોલ મુજબ ટેક ધ રાઇટ્સ પથ માય હેલ્થ માય રાઇટ સૂત્ર મુજબ કાઉન્સિલર અનિલ ભુરિયા તેમજ CTC કાઉન્સિલર દ્વારા કરવામાં આવ્યો હતો। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।